તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે હવે ખરાખરીનો જંગ શરૂ થઈ ચૂક્યો છે। મતદાન પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે। રિઝલ્ટ ભલે 28 તારીખે આવવાનું હોય, પરંતુ જે ઉમેદવારો છે તેમનું ભાવિ આજે ઈવીએમમાં કેદ થવાનું છે। આ વિશે વધુ ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે પ્રશાંતભાઈ જોડાઈ ગયા છે। પ્રશાંતભાઈ ગઢવી, જેઓ રાજકીય વિશ્લેષક છે। પ્રશાંતભાઈ, આપનું સ્વાગત છે। પ્રશાંતભાઈ, જે રીતનો હાલમાં શરૂઆતી ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે, 2 કલાકમાં 5.5% મતદાન થઈ રહ્યું છે, શું લાગી રહ્યું છે કે આ ત્રણેય પક્ષો જે મતદારો છે તેમને મતદાન મથક સુધી ખેંચી લાવવામાં સફળ થશે ખરા? કારણ કે ગરમી પણ વધુ છે, આજે ગરમીને લઈને પણ એલર્ટ આપવામાં આવ્યું છે। બિલકુલ, સ્થાનિક સ્વરાજ એટલે સ્થાનિક પ્રશ્નો, સ્થાનિક લોકો માટે અને સ્થાનિક નેતા કે જે રોજબરોજ જનતાના ટચમાં રહેવાના છે, એમની આ ચૂંટણી છે। એટલે જે રોજબરોજ ટચમાં રહે છે એ કંઈક ને કંઈક ઇમોશનલ ફેક્ટરથી પણ લોકોને મતદાન મથક સુધી લાવવાનો પ્રયત્ન કરતા હોય છે। આજે આ ચૂંટણીની સાથે સાથે હાઈ એલર્ટ ગરમીનું પણ આપવામાં આવ્યું છે। એટલે હું એવું માનું, મતદારો પણ એટલા જાગૃત તો છે જ કે ભાઈ ગરમી ચાલુ થાય પહેલાં સવારે 8 થી 10માં મેક્સિમમ મતદાન 7 થી 9, 7 થી 10માં થઈ જાય અને કરીને આવીએ તો પાછળ હીટ વેવને પણ ફેસ ન કરવું પડે। પણ જે રીતે આંકડા સામે આવી રહ્યા છે 5%, 6%, એટલે મને લાગે છે કે હજી પણ ક્યાંક ને ક્યાંક કાં તો મતદારો એવું વિચારે છે કે ભાઈ કંટાળ્યા છે, કારણ કે આ વખતે આપણે લોકશાહીનું ચીરહરણ થતાં પણ જોયું। છેલ્લા 5 વર્ષમાં લોકોની પુષ્કળ નારાજગી, રોજે રોજ આપણે બી ચર્ચા કરતા હોઈએ છીએ। એ નારાજગીની સામે 2 વસ્તુ છે, કાં તો મારે મતદાન કરવું જ નથી, હજી પણ ઘણા એ મૂડમાં હોય છે કે આ વખતે કોઈ નથી આપવો, ભલે એમની પાસે નોટાનું ઓપ્શન છે તેમ છતાં પણ હવે આ 5%, 6% અને પછી આપણે લોકશાહીની બીજી બધી વાતો કરીએ એ યોગ્ય નથી। પણ યસ, રાજકીય પાર્ટીઓ મેક્સિમમ મતદાન કરવાનો પ્રયત્ન કરતા હોય છે। આ આખી વસ્તુ છે ને ઇમોશનલ છે। આજનું આ મતદાન વિધાનસભામાં 182 જ હોય, લોકસભા 543 આખા દેશવ્યાપી હોય, પણ આ નાના નાના બધા નેતા એટલે લગભગ 10,000 જેટલા ઉમેદવારોની ચૂંટણી અને વોર્ડ જે છે આ એવરેજ 5 કિલોમીટર ત્રિજ્યાનો એટલે રેડિયસ 5 કિલોમીટરની જ હોય, એમાં રાજકીય પાર્ટીઓ પોતે આ વખતે ક્યાંક સારી રીતે મતદારો સુધી પહોંચી પણ નથી શકી। શરમ ના માર્યા, કારણ કે 5 વર્ષ કંઈક કર્યું હોય, 5 વર્ષ વચ્ચે રહ્યા હોય તો તમે જઈને અપીલ પણ કરી શકો કે ભાઈ અમે આવ્યા છે ને અમને મત આપજો। અને ઘણા બધા દ્રશ્યો આપણી સામે વરવા સારા, ક્યાંક નેતાઓને ધકેલ્યા હોય, ક્યાંક પોસ્ટરો, બેનરો, આ સોસાયટીમાં આને પ્રવેશ કરો ને એ બધું જોયું। મને લાગે છે કે 7 થી 6 આજના દિવસે, અને જનતાને પણ આપણે કહેવું પડે બધી રીતે, 5 વર્ષે આ મળતો મતાધિકાર, જે તમારા પ્રતિનિધિ રોજબરોજ તમારી જોડે રહેવાના છે, એ તમારે ચૂંટવાના છે। એટલે પ્લીઝ એમના માટે, તમારા પ્રતિનિધિ માટે મતદાન કરો, તમારા મતાધિકાર માટે મતદાન કરો। અને આ નહીં કરો અને પછી 5 વર્ષ રાડો પાડો કે ભાઈ અમે તો જો ને કોઈ કશું કરતું નથી, આ અમારા રોડ રસ્તાની હાલત ખરાબ છે, પીવાનું પાણી નથી આવતું, જે આવે છે દૂષિત આવે છે, આટલી સમસ્યાઓ છે, વારંવાર રજૂઆત કરીએ છીએ, એ રજૂઆત વારંવાર ન કરવી પડે, કોઈ એક વ્યક્તિને પ્રતિનિધિ તરીકે આગળ મોકલવો પડે, એના માટે તમારે મતદાન કરવાનું છે। એટલે અમે ફરીને અપીલ તો કરીએ જ છીએ। ત્યારબાદ ઘણી બધી રાજકીય ચર્ચાઓ આપણી છે, મને લાગે છે બીજા સ્પેલમાં। જી જી, પ્રશાંતભાઈ, જે રીતનો પ્રચાર પ્રસાર રહ્યો આપણે જોઈએ છે, તમે પણ કહ્યું ને, દેખાય પણ છે કે જનતા શાસક પક્ષથી નારાજ છે, પરંતુ શું આનો ફાયદો જે બીજા 2 પક્ષો છે, તે પછી કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય, તેને થઈ શકશે કે પછી જે આ મતદાન આજે થઈ રહ્યું છે તેમાં જનતાની નારાજગી આ 3 પક્ષો માટે જોવા મળશે? ફાયદો થઈ શકે કરતાં ફાયદો લઈ શકાય, જે મને લાગે છે બંને વિપક્ષ, બંને એટલે હજી આમ આદમી પાર્ટીને આપણે મજબૂત વિપક્ષ અહીંયા ન કહીએ, પણ કોંગ્રેસ જે આખા દેશનો વિપક્ષ છે, એણે આ મહાનગરપાલિકાઓમાં આ ચાન્સ મને લાગે છે ક્યાંક ને ક્યાંક ગુમાવી ચૂકી છે। જે વાતાવરણ મળ્યું હતું, જે લોકોની નારાજગી હતી આ 5 વર્ષ દરમિયાન, અને રોજે રોજ આપણે સોશિયલ મીડિયાથી માંડી લોકોનો જે એક સૂર જોતા હોઈએ, વત્તા છેલ્લા 2 વર્ષથી તમે જોયું હશે કે અલગ અલગ મહાનગરપાલિકાના કાંડ સુરતમાં થયો હોય, બરોડામાં થયો હોય, રાજકોટમાં થયો હોય, અને એ વખતે જે રોષ લોકોમાં જે ભભૂકી ઉઠ્યો હતો, આપણને એમ લાગે કે આ રોષ કદાચ આગામી ચૂંટણીમાં ક્યાંક મતદાનમાં દેખાશે, ક્યાંક લોકોની નારાજગી ઉમેદવારો પ્રત્યે દેખાશે। એ દ્રશ્યો બહુ જ જૂજ જોવા મળ્યા। આ ચાન્સ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ ઉઠાઈ ના શકી। હું તમને બી પૂછું છું, દરેક વખતે દરેક ચેનલને પૂછતો હોઉં છું કે મને તમે એમ કહો કે તમારા ઘરે કોંગ્રેસનો કોઈ પ્રતિનિધિ પહોંચ્યો? નથી પહોંચ્યો। એમ અરે ભૂલી જાઓ, પ્રતિનિધિ તમને કોંગ્રેસની પેલી સ્લીપ મળી છે? નથી મળી। એટલે મૂળ વાત આ છે કે આ જે પહોંચાડવું પડે, જે લોકોને ટચ બેઝ કરવો પડે, અથવા તો પછી બીજું કે જે મારું ઓબ્ઝર્વેશન છે કે જેમ કે આપણે અમદાવાદમાં રહેતા હોઈએ તો અમદાવાદમાં 2 ભાગલા પડ્યા છે, પૂર્વ અને પશ્ચિમ। તો પૂર્વ બેલ્ટમાં ક્યાંક હજી થોડું ઘણું કોંગ્રેસ જીવિત છે, પશ્ચિમમાં સાવ નથી।
તો એમને એવું છે કે જ્યાં અમે સ્ટ્રોંગ છીએ એને વધારે મજબૂત કરીએ, જ્યાં નથી ત્યાં મહેનત ન જ કરીએ, કારણ કે ગમે તેટલું કરશું અમને મત મળવાના નથી. એટલે જ્યાં છે ત્યાં ટાર્ગેટેડ એકદમ કે ભાઈ જે વિસ્તાર એમના દલિત મુસ્લિમ પ્રભાવિત જે વિસ્તારો છે ત્યાં કોંગ્રેસ એની રીતે પ્રચાર પ્રસાર કરી અને એ સીટને વધારે અંકે કરવાનો પ્રયત્ન કર્યો, પહેલું. બીજું, આમ આદમી પાર્ટી એકદમ ટાર્ગેટેડ ચાલ્યું છે, જેમ કે એ સુરત, વિસાવદર, ક્યાંક સૌરાષ્ટ્રની નાની મોટી જૂજ બેઠકો વત્તા છેલ્લે રાજુ કરપડા હતા એટલે સુરેન્દ્રનગરની આજુબાજુનો વિસ્તાર, તો ત્યાં બહુ જોરથી, હવે હું આપની સ્ક્રીન ઉપર જોઈ શકું છું કે 10,000 જેટલા ઉમેદવારોની ચૂંટણી છે, ભાજપે એટલા જ ઊભા કર્યા છે, કોંગ્રેસે 7,000 જેટલા ઊભા કર્યા છે, એટલે 30% પાછળ ચાલે છે. અને આમ આદમી આપની સ્ક્રીન ઉપર આંકડો 5,000 દેખાડે છે, પણ ફોર્મ પાછું ખેંચવું, ફોર્મ સ્વીકાર થવો, એ પછી એમનો આંકડો 3500થી 4,000નો છે. એટલે તમે સમજી શકો છો કે 30%માં જ આમ આદમી લડી રહી છે. તો શું થયું કે જ્યાં એને એવું લાગે છે એનો માસ છે, સંગઠન છે, જ્યાં એમણે કંઈક કર્યું છે, જેમ કે ગઈ વખતે સુરતમાં જે એમને બીજી કોઈ રીતે ફાયદો મળ્યો, પણ 27 કોર્પોરેટર હતા, ભલે 27માંથી આજની તારીખમાં 8 જ હતા, એટલે બાકી બધા ભાજપમાં જોડાઈ ગયા. તો એ સુરતની 3 વિધાનસભા, હું પોતે સુરત ફરીને આવ્યો, કતારગામ, વરાછા, 84, આ 4 વિધાનસભાની આસપાસ એમનો થોડોક વર્ગ છે હજી પણ, એને ટાર્ગેટ કર્યો. આખા સુરતમાં નહોતું આમ આદમી પાર્ટી ક્યાંય. એ રીતે અમદાવાદમાં તમે જુઓ તો અમદાવાદમાં ક્યાંય આમ આદમી પાર્ટી નહીં. બીજું, આમ આદમી પાર્ટી કોર્પોરેશનની દ્રષ્ટિએ એટલું બધું નવું છે, આમ જોવા જઈએ તો પહેલી ચૂંટણી કોર્પોરેશનની સારી રીતે લડી રહ્યું છે. 21માં આટલું સ્ટ્રોંગલી ખાલી સુરત પૂરતું હતું, તો એમને હજી પેટર્ન જ ખ્યાલ નથી. જેમ મેં સ્લીપનું તમને પૂછ્યું, સ્લીપ પ્રચાર ખાલી સોશિયલ મીડિયા, આમ આદમી પાર્ટી અને સોશિયલ મીડિયા ઉપર પણ માત્ર ભાજપને ગાળો દેવી, આ પ્રકારનો પ્રચાર થયેલો છે. ઓવરઓલ જે કંઈ મુદ્દા આપણી સામે આવ્યા છે, સ્થાનિક મુદ્દાઓ, એ મુદ્દાને ટચબેઝ માત્ર જનતાએ કર્યો છે, ક્યાંક ને ક્યાંક વિપક્ષે કર્યો. હજી સત્તાધારી પાર્ટી આવીને કોઈ મુદ્દાની વાત નથી કરી. એમણે તો એવું કે ભાઈ ગઈ વખતના હતા કોર્પોરેટરો, ઠીક છે, આ વખતે અમે નવા છીએ, અમે પહેલી વાર છીએ, અમે તો તમારી સામે પહેલી વાર આવ્યા ને તો અમને મત આપજો, આવી એક અપીલ લઈને લોકો નીકળ્યા છે. આખો માહોલ તમે જુઓ ને. અચ્છા, બીજું, કોર્પોરેશનમાં ગઈ વખતે 45% મતદાન થયું. SIR ને શુદ્ધિકરણ થયા પછી આ આંકડો આજે આપણે 45ની જગ્યાએ કદાચ 55 દેખાય, કારણ કે SIR ના હિસાબે પહેલા 145 જણા મતદાન કરતા, હવે એ 90 કરે એટલે ઓટોમેટિક ટકાવારી થોડી વધતી દેખાય. એ ટકાવારીને લઈ સાંજ સુધીમાં મને એવું લાગે છે કે જો 55-60% સુધીનું મતદાન થાય તો ઘણું સારું. અને જો અમદાવાદ કે જિલ્લા પંચાયત સ્તરે તમે આ મતદાન 70-80 ન પહોંચાડી શકો તો આપ વાંક પ્રતિનિધિઓ, તમને લાગે છે કે 50-55 ને પણ પહોંચે? કારણ કે આ વખતનો જે ચૂંટણીનો સિનારીઓ રહ્યો આખો, કે જે પ્રચાર પ્રસાર રહ્યું, ફોર્મ પાછા ખેંચવાની વાત હોય કે પછી છેલ્લા ટાઈમે નામ ન મળવા, છેલ્લા ટાઈમે ઉમેદવારો બદલાઈ જવા, લોકોમાં પણ એટલો રોષ જોવા મળ્યો, લોકોએ વિરોધ પણ કર્યો અને કેટલીક જગ્યાએ તો મતદાન કરવાની જ ના પાડી દીધી છે. આખા ને આખા ગામ એવા છે કે જેઓ નારાજ છે. શું લાગી રહ્યું છે આપને કે પહોંચશે એટલે શું? એટલે આપણે આશા રાખીએ ટકાવારી વધે. અને બીજું, લોકોનો વિરોધ બહુ લિમિટેડ દૂધના ઉભરા જેવો હોય છે. એ ઉભરો આવે છે, પાછો બેસી પણ જાય છે. જે ગામે વિરોધ કર્યો છે ને, 28મી હું અહીંયા જ છું, આટલા વાગ્યે, સવારે 9 વાગ્યે, એ ગામનું આપણે EVM ની જ વાત કરવી, બીજી કંઈ જ નહીં. તમને પણ રિક્વેસ્ટ છે, લિસ્ટ બનાવજો એ ગામનું, અને આપણા રિપોર્ટરને કહેજો એ જ ગામનું EVM અમને ખોલીને બતાવે. એ નીકળશે મત, આમ એમ જેને કહેવાય ખોબલે ને ખોબલે આપ્યા હશે. કોને આપ્યા આપણે એની પર અત્યારે ચર્ચા નથી કરી, પરિણામ દેખાઈ જશે. પણ મૂળ તકલીફ એ છે કે લોકો પણ એ રોષ આમ ક્યાંક ને ક્યાંક અંદર નથી કહેતા, મનમાં શું બાંધી રાખો છો, એને ક્યાંક બહાર તો કાઢો. એ બહાર નથી કાઢતી જનતા. જી, તો આપણી સાથે બીજા એક ગેસ્ટ પણ જોડાઈ ગયા છે સ્ટુડિયોમાં. રાજેશભાઈ ઠાકર છે, રાજકીય વિશ્લેષક છે. રાજેશભાઈ, આપનું પણ સ્વાગત છે. જે રીતે પ્રશાંતભાઈએ વાત કરી કે ભલે લોકો રોષ બતાવતા હોય, પરંતુ જ્યારે રિઝલ્ટ આવે છે ત્યારે આખો સિનારીઓ બદલાઈ જતો હોય છે, તો કેમ આવું થતું હોય છે? ના, એટલે આપણે તો 2021માં પણ જોયું હતું. 19 થી 21નો સમય એ સત્તા સામેની લહેરનો સમય હતો. આમ તમે સોશિયલ મીડિયા કે લોકોને પૂછો તો, કારણ કે કોવિડ વખતની જે પરિસ્થિતિ હતી ને એમાં લોકો જે પ્રમાણે હેરાન થયા હતા, લોકોના સ્વજનો પોતે ગુમાયા હતા, અને એના પછીનું જે પરિણામ, એટલે જે તમને ચૂંટણીના મતદાન સુધી દેખાતું હતું એ પરિણામમાં આપણને ના દેખાયું. એટલે એ વાત સાથે હું સંમત છું કે લોકો પોતાનો વિરોધ જે છે આ વખતે દર્જ કર્યો, અને એમાં ખાસ કરીને આશાસ્પદ વસ્તુ એ છે કે જે ભારતીય જનતા પાર્ટીના ગઢ ગણાતા એવી જગ્યાએ લોકો કમસે કમ બોલતા થયા, એટલે ગળા સુધી આવ્યા છે, પણ હજી પાણી જે છે એ નાકથી ઉપર નથી ગયું. હવે જ્યાં આ વિરોધ થાય છે ત્યાં મેક્સિમમ ડેમેજ કંટ્રોલ થઈ જતું હોય છે, કે જે સોસાયટીના લોકોએ કે જે વિસ્તારના લોકોએ એ કોર્પોરેટરની સામે આ બધો વિરોધ કર્યો હોય, ત્યાં આગળ પછી
એ 4-5 દિવસની અંદર તમામ પ્રકારની વ્યવસ્થાઓ થઈ જતી હોય. એમને જે જોઈતું હોય, એટલે છોકરાઓને દાખલા તરીકે બોક્સ ક્રિકેટની કીટ જોઈતી હોય તો એ પણ મળી જાય, અને વૃદ્ધો છે એમને સિનિયર સિટીઝન ક્લબ હોય સોસાયટીમાં તો એમને કેરમ બોર્ડ જોઈતું હોય કે જોઈતું હોય તો એ પણ મળી જાય. અને ક્યાંક ને ક્યાંક એવું કહેવામાં આવે કે અત્યાર સુધી તમારું હતું, પણ અમે કરવાના તો અમે જ છીએ, કારણ કે સત્તા તો અમારી જ પાસે રહેવાની છે. તમે દાખલા તરીકે 400 લોકો વોટ નહીં આપો, તેનાથી પરિણામ ઉપર ફરક પડવાનો નથી. એના કરતાં તમે આ વખત અમને મત આપો, છેલ્લો ચાન્સ આપો, પછી 5 વર્ષ પછી એવું લાગે તમને તો અમને વોટ ના આપતા. આમ કરી અને કંઈક ને કંઈક પછી દાખલા તરીકે સોસાયટી હોય, પાટીદાર સમાજની સોસાયટી હોય તો સમાજને વચ્ચે લાવી દેવાનો. એ સોસાયટીમાં રહેતા 4-5 એવા અગ્રણી ટાઈપના લોકો હોય તો એ લોકોને કી વોટર્સ તરીકે બોલાવીને એમને સાચવી લેવાના કે ભાઈ તમે આ લોકોને મનાવી લો. એટલે આ બધી પ્રક્રિયા એ પછી શરૂ થાય છે. અને એટલે જ્યાં જ્યાં બહિષ્કારના બોર્ડ લાગ્યા હોય કે આ પ્રકારનો વિરોધ થયો હોય એ ચૂંટણીના મતદાનની અંદર અસર કરતા આપણને નથી દેખાતો. સવાલ એ છે કે આખી ચૂંટણી લડી છે એના ઉપર. તો 10 દિવસનો પ્રચારનો સમય હતો, એમાં પહેલાંના 5 દિવસ ગયા એ બિનહરીફ થયું, એટલે લોકશાહી, તાનાશાહી, ફલાણું ઢીકણું, ને એ નેરેટિવ ઉપર વિપક્ષ અને સત્તા પક્ષની વચ્ચે ઊંસાતુસી કરી. પછી ખાડિયાને પાકિસ્તાન નહોતું થવા દેવાનું. પછી તમારા નળમાં પાણી આવે કે ના આવે, તમારા રસ્તા સારા હોય કે ના હોય, રાત્રે 12 વાગ્યા પછી તમારે ગરબા રમવા છે કે નહીં, એ મુદ્દા ઉપર મતદાન થવાનું હતું. પછી સ્લોટર હાઉસ કોણ બનાવે છે ને કોણ નથી બનાવતું એના ઉપર મતદાન થવાનું હતું. એના પછી જે છે એ વિસ્તારોમાં અશાંત ધારો એ લાગુ કરવાની વાતો થાય છે, એને લઈને જે છે ચર્ચા શરૂ થઈ. એટલે બેઝિક જે આપણે દર ચોમાસે જેની ચિંતા કરતા આવીએ છીએ કે સામાન્ય રીતે જે બ્રિજના કૌભાંડ આવે કે રસ્તાના કૌભાંડ આવે કે નળ સે જળના કૌભાંડ આવે કે મનરેગાના કૌભાંડ આવે, જે વહીવટી બાબતો છે, જે સ્થાનિક લોકોને સીધી સ્પર્શતી બાબત છે, જનહિતના સરોકારની વાતો છે, એ વાતો ઉપર બહુ જ ઓછા પ્રમાણમાં વિપક્ષે પણ પોતાની વાત કરી છે. આખી ચૂંટણીની અંદર સૌથી મોટી ભૂમિકા જન આક્રોશ યાત્રા લઈને કોંગ્રેસ નીકળી અને એની અંદર જે મુદ્દા ચર્ચ્યા એમણે આખી યાત્રા દરમિયાન, એમાંના એકે મુદ્દા ના તો એમના નેતા ના તો એમના પ્રવક્તા એ આની અંદર ચર્ચી શક્યા કે ના એનો ઉપર રાખી શક્યા. અને એના કારણે દર વખત જે થાય છે ગુજરાતની ચૂંટણીની અંદર એક તૈયાર થયેલી રેસીપી છે, એ રેસીપી લોકોને પીરસી દેવામાં આવે છે. અને એવું સરસ મજાનું સ્વાદિષ્ટ ભોજન, એમાં તમે જેને મરચું ગમતું હોય એને થોડું સ્પાઇસી આપવાનું, જેને ગળું ગમતું હોય એને ગળું આપવાનું, અને એ અપાઈ જાય છે. સવાલ એ છે કે આ પછી પણ જો મતદાન 45-50% થાય, એમનો તર્ક સાચો છે કે એસઆરએમાં મતદારો ઘટ્યા પછી દાખલા તરીકે 40-45% કેટલા મત પડ્યા છે એને જોવું પડે. પશ્ચિમ બંગાળમાં આપણે કહીએ 92% મતદાન થયું, પણ એમાં 83,000 વોટ જે છે એ ગઈ વખત જે લોકોએ નાખ્યા હતા એના કરતાં વધ્યા છે. બહુ મોટું કંઈ ગઈ વખતે 83%નું મતદાન હતું, આ વખત 92% થયું, પણ પડેલા જે મત છે એની સંખ્યામાં એવો નોંધપાત્ર વધારો થયો નથી. એટલે જોવાનું એ છે કે પડેલા મત કેટલા છે, એમાં કયા પોકેટમાં પડે છે. દાખલા તરીકે અમદાવાદ પશ્ચિમમાં મતદાન નથી થતું, ભાજપની લીડ ઘટે. પૂર્વમાં મતદાન વધે છે, તે કોંગ્રેસના ફાયદામાં થાય. કોટ વિસ્તાર છે, કોટ વિસ્તારની અંદર એક એવી વાત જે પશ્ચિમ બંગાળમાં ચાલી છે કે ભાઈ તમે વોટ આપ્યો હશે તો તમારું એસઆઈઆરમાં વોટર લિસ્ટમાં નામ રહેશે, વોટ નહીં આપ્યો હોય તો તમારો એ પુરાવો જે છે મત આપ્યો એ કે તમે મતદાર છો. એટલે એના કારણે કેટલાક લોકો મારું મતદાર યાદીમાં નામ છે કે નહીં, નીકળી ગયું છે કે નથી નીકળી ગયું, એ જોવા માટે પણ મતદાન મથકમાં જશે. એ જે મત વધશે, જો એ ડર કોને છે કે તમારું યાદીમાંથી મત નીકળી જશે, એ ડર એક સ્પેશિયલ કોમ્યુનિટીને છે. હવે એ કોમ્યુનિટી વધારે બહાર નીકળી અને એને કોન્સોલિડેટ થઈને વોટ એના વેચાયા નહીં ઓબીસીમાં, કોંગ્રેસમાં, આપમાં, તો ક્યાંક પરિણામો જે છે ત્યાં પેનલો તૂટવાના ચાન્સીસ રહે. સૌરાષ્ટ્રનું જે રીજન છે, એટલે જ્યાં જ્યાં ટક્કર છે, બનાસકાંઠા, પાટણ જિલ્લો, તો ત્યાં મતદાન વધે છે. તો રાજેશભાઈ એક અપડેટ આપી દઉં પછી આપની. તો મતદાન થઈ રહ્યું છે ત્યારે આપણી સાથે ચર્ચામાં જોડાયેલા છે, આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે રાજકીય વિશ્લેષક પ્રશાંતભાઈ ગઢવી અને રાજકીય વિશ્લેષક રાજેશભાઈ ઠાકર. પ્રશાંતભાઈ, હવે આપની પાસે હું આવવા માંગીશ કે જે રીતે આ વખતે ચૂંટણી પ્રચાર રહ્યો, આપણે ખાસ કરીને આપણે ભાજપની જો વાત કરીએ તો કોઈ મોટા નેતા, વડાપ્રધાન હોય કે અમિત શાહ હોય, કોઈ પણ ચૂંટણી હોય ત્યારે વડાપ્રધાન ને અમિત શાહ ગુજરાતમાં ચોક્કસ આવતા હોય છે પ્રચાર પ્રસાર કરવા માટે, પરંતુ આ વખતે અભાવ જોવા મળ્યો, આ વખતે નથી આવ્યા. આ વખતે જે પૂરેપૂરો ભાર હતો તે પછી હર્ષ સંઘવી હોય, જગદીશ વિશ્વકર્મા હોય અને ક્યાંક ક્યાંક મુખ્યમંત્રી પણ જોવા મળ્યા. શું આની અસર જોવા મળશે? શું જે આપણી રાજ્યની સરકાર છે તે આ જે સમગ્ર છે તે પોતાના ખભે લઈ શકશે ખરી? તે સાચી મીન્સ પુરવાર થઈ શકશે ખરી? આમ તો આપણે કહીએ કે હવે ચૂંટણી કરશું એમ એક
કરવી છે એવું આહવાન જ મોદી સાહેબ આપીને આવી ગયા હતા 30 તારીખે, કારણ કે ગયા એના બીજે દિવસે ચૂંટણી જાહેર થઈ એટલે છેલ્લી એમની સભા રોડ શો જેવું જે કર્યું એ પછી ચૂંટણી જાહેર થઈ ગઈ. બીજું, ગુજરાત એમના માટે બધી રીતે સેફ છે એવું માની લે છે એ ને અમિત શાહ, કે ગુજરાતમાં આખી પછી સીટ 2-3 થાય, વધારે ના થાય. અને અત્યારે એમના માટે ઇમ્પોર્ટન્ટ હતું 5 રાજ્યોની ચૂંટણી, વેસ્ટ બંગાળ હોય, કેરલા હોય, તમિલનાડુ, હજી તમિલનાડુ બાજુ પર મૂકીએ, આસામ કે જ્યાં કસમેકસ હતી, એટલે 5 રાજ્યો એમના માટે થોડા મહત્વના હતા. ગુજરાતમાં આ વખતે ક્યાંય તમે જો અમિત શાહ વોર રૂમમાં પડ્યા ને પાથર્યા રહ્યા વેસ્ટ બંગાળમાં, એટલે ક્યાંક ને ક્યાંક ગુજરાત એમણે એવું નથી કે સાઇડલાઇન કર્યું, પણ એમને એવો ભરોસો છે કે ગુજરાતની પ્રજા કર્ફ્યુથી કંટાળી અને 30 વર્ષથી જે આપે છે, હજી બીજા 5, 10, 20 વર્ષ તો અમને જ વોટ આપવાના છે, એટલે ત્યાં બહુ જવાની જરૂર નથી. નાનું મોટું છે બધું, અને પ્લસ જગદીશભાઈ નવા પ્રમુખ છે, એમની મહેનત લાગશે. તમે જોયું એટલે CR પાટીલ પણ નાના મોટા એક્ટિવ રહ્યા, એટલે આની અસર કોઈ નેગેટિવ ક્યાંય બીજી ના વર્તાય. અને લોકો પણ મેં કીધું એમ કે જો જે મતદાન કરવા બહાર નીકળે છે એ ક્યાં જઈ રહ્યા છે મતદાન આપવા એ પણ આપણે સૌને ખ્યાલ છે, એટલે બીજી કોઈ આની અસર ન દેખાય. ઓવરઓલ પ્રચારમાં તમે જુઓ તો બીજેપી, હું કાયમ કહેતો હોઉં છું કે તમને ગમે કે ના ગમે, તમે તો વ્યક્તિગત છો, પણ તમારી સોસાયટીમાં ભારતીય જનતા પાર્ટીનું બેનર પહોંચી જશે, ઉમેદવારોનું લિસ્ટ પહોંચી જશે, ચૂંટણીની સ્લીપ પહોંચી જશે, ગ્રુપ મિટિંગ માટે ફોર્સ આવી જશે કે જે હોય ભાઈ અમે બધું અરેન્જ અમે કરશું, તમે ખાલી આવીને બેસજો બસ કલાક માટે, નાસ્તો પણ પહોંચી જશે. પણ તમે સાંજે 100 જણા ભેગા થાવ, ઉમેદવારમાંથી કોઈ એક ઉમેદવાર ધારાસભ્ય શક્ય છે તો એ આવી જશે, અને છેલ્લે કંઈ નહીં તો પેલા ટેલિફોનિક એક ફોન આવી જશે, એમાં જે IVR વાગતો હોય છે એ પ્રમાણે ભાજપ સતત આમ તમારી ઉપર બોમ્બાર્ડિંગ જ કરતું હોય છે. કોંગ્રેસ છૂટું છવાયું પ્રયત્ન અને બીજો બધો પ્રચાર કરી રહી છે. એટલે બંને જણાએ પ્રયત્ન કર્યો, અને જેમ કીધું કોંગ્રેસમાં કેવું આ વખતે ક્યાંક ને ક્યાંક મને એવું લાગ્યું કે કાર્યકરો એને એવી એક આશા હતી કે ભાઈ જે ક્રાઇટેરિયા ટિકિટ આપવાનો નક્કી કર્યો છે એમાં ક્યાંક મારો મેળ પડી જાય આ વખતે, નહીં તો આવતી વખતે પડે, એટલે આ વખત મોઢું દેખાડવું જરૂરી છે. એ લોકો એમની રીતે 100% પ્રયત્ન કર્યો છે. વત્તા તમે જોયું હશે કે જેટલા લોકો ઉમેદવારો છે એ બધા તમારા મારા જેવા સામાન્ય કાર્યકરો પણ ઘણા છે કોંગ્રેસમાં. ગ્રુપિઝમથી થોડું કામ વધારે નહીં 10% બહાર આવ્યું છે એવું આ વખતે ઉમેદવારોમાં મને દેખાયું. ભારતીય જનતા પાર્ટીમાં તકલીફ શું થઈ કે ઉમેદવારો જે 3 આ નક્કી કર્યું 3 ટર્મથી વધારે લડ્યા હોય, 60 વર્ષથી વધારે મોટી ઉંમરના હોય, એવા અજાણ્યા ચહેરા, એટલે લોકો ખુશ થયા કે અજાણ્યા ચહેરા કેમ, પણ એની પાછળનું કારણ એ હતું કે ફેસની એન્ટી ઇન્કમ્બન્સી. છેલ્લા 5 વર્ષ, જેમ રાજેશભાઈએ કોરોના કાળ યાદ કરાયો, 21 થી 26 બધા કાંડ, TRP હોય, હરણી બોટ કાંડ હોય, અમદાવાદના અલગ અલગ કાંડ હોય, એ બધા કાંડ આપણે જોયા, એટલે લોકોમાં નારાજગી. બીજું શું થતું હતું, 156 ધારાસભ્યો આવ્યા હતા, એ ધારાસભ્યોની માથે જવાબદારી હોય. કોર્પોરેટર પછી ધારાસભ્ય એકવાર આવ્યા પછી આખા વિસ્તારમાં ફરે, એટલે એ જ કોર્પોરેટર નાના કરી નાખે કે ભાઈ મારો સંપર્ક ડાયરેક્ટ કરજો ને, કંઈ હશે તો હું બેઠો છું ને તમારે. એટલે ધારાસભ્ય તમારે ત્યાં વ્યક્તિગત આવી જાય પછી કોર્પોરેટરો ભૂલાઈ જતા હોય છે. કોર્પોરેટર દેખાય ના દેખાય, ધારાસભ્ય એમ કે મારા ચહેરા સામું જોવું. અને બધાથી પર મોદી સાહેબ તો સ્પષ્ટ કહે છે કે તમારે કમળ અને મને બેને જોવાના છે. એટલે બધા એવું જ માને છે કે કંઈ બી હશે તો મારા રોડ ખરાબ હશે તો હું તો મોદી સાહેબને ફોન કરી શકતો હોઈશ. આવું લોકો માનતા હશો, મને નથી ખબર કોઈએ કર્યા કે નથી કર્યા, પણ સીધો મોદી સાહેબને જાણ કરવાની છે, કારણ કે એમણે જ કીધું છે કે કમળ અને મોદી બેને જોઈને વોટ કરવાનો છે. તો ઉમેદવારનું કોર્પોરેટરનું શું કામ છે? તમને વ્યક્તિગત ગમે છે જે રીતે કર્ફ્યુ તમે જોયા નથી, જેમ પાકિસ્તાન આપણે અમદાવાદને થવા દેવું નથી, ગુજરાતને થવા દેવું નથી, કોઈએ કર્ફ્યુ જોયા નથી. હમણાં 1-2 જગ્યાએ મેં પેલું વોટ્સએપ પર તો વોટ્સએપ માજા મૂકતું હોય કે શું હતું હિન્દુત્વને લઈને કે હા દાન કરવાથી હિન્દુત્વ નહીં બચે, પણ મતદાન કરશો તો જ હિન્દુત્વ બચશે. એટલે આ બધી વસ્તુ ક્યાંક ને ક્યાંક લોકોને સારી અસર કરે છે પ્રચાર કરતા, મને એવું લાગે છે, અને મતદાન એ જ રીતે થઈ રહ્યું છે. જમાનો પણ સોશિયલ મીડિયાનો છે. ત્યારે રાજેશભાઈ આપને પૂછવા માંગીશ કે જો જનતા પાસે અત્યારે કોઈ વિકલ્પ નથી એવું લાગી રહ્યું છે, કારણ કે શાસક પક્ષથી તો નારાજ છે જનતા, અને કોંગ્રેસની જો વાત કરીએ તો કોંગ્રેસ તો સાવ પાણીમાં જ બેસી ગઈ છે. એ ખાલી પ્રેસ કોન્ફરન્સ કરે છે, પણ જ્યારે જમીની સ્તરે પહોંચવાની વાત હોય છે, તેમ પ્રશાંતભાઈએ બી કહ્યું કે ભાઈ ભાજપનું ફરફડિયું દરેક ઘરમાં આવતું હોય છે, કોંગ્રેસનું ક્યાંય નથી જોવા મળતું. શું આમ આદમી પાર્ટી આપ ઓપ્શન છે ખરો? એટલે આમ આદમી પાર્ટી એ સત્તા પક્ષનો ઓપ્શન બનવાની પ્રક્રિયામાં ઓછી છે અને વિપક્ષનો વિકલ્પ બનવાની પ્રક્રિયામાં વધારે છે. એને કોંગ્રેસની જગ્યા સૌથી પહેલાં તો લેવી છે, અને એટલા જ માટે તમે જોશો જ્યાં જ્યાં કોંગ્રેસ મજબૂત છે ત્યાં જ આમ આદમી પાર્ટીએ જે છે પોતાનો જનાધાર વધાર્યો છે. એટલે વિપક્ષનો વોટ રેડીમેડ જ્યાં પડ્યો હતો એની અંદરથી ખીસું કાપવાની કોશિશ આમ આદમી પાર્ટી કરે છે. એટલે શું થાય છે કે જે વોટ છે એનું ડિવિઝન થાય છે વિપક્ષની 2 પાર્ટીઓમાં.
અને એનો સીધો લાભ જે છે એ ભારતીય જનતા પાર્ટીને 2022માં પણ મળ્યો, 2021ના હું આંકડા જોતો હતો ત્યારે અત્યારે જેટલી સીટો લડાઈ રહી છે આમ આદમી પાર્ટી એના કરતાં 2000 સીટો એ લોકો ઓછી લડ્યા હતા અને તે છતાં 21,85,000 વોટ આમ આદમી પાર્ટીને મળ્યા હતા. 21,85,000 વોટનું ગાબડું સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વિપક્ષના વોટમાં પડવું એનો મતલબ કે શું સ્થિતિ થાય આપણે સમજી શકીએ છીએ. 2022માં પણ એ જ થયું, જે 42 લાખ કે 12% વોટ લઈ ગયા એ બધા જ કોંગ્રેસના વોટ ત્યાં આગળ શિફ્ટ થયા. એટલે ડિવિઝન ઓફ વોટ થાય છે અને આમ આદમી પાર્ટીને એવું છે કે કોંગ્રેસ જેટલી નબળી પડશે એટલી લોકોની અપેક્ષાઓ અમારા માટે જાગશે. બીજું, આમ આદમી પાર્ટીની તમે બધી બાબતમાં ગમે તે આલોચના કરી શકો, સંગઠન નવળું છે, એમનું વિચારધારા નથી, આ તે બધી જ વાત, પણ ચૂંટણી કેવી રીતે લડવી એ આમ આદમી પાર્ટીને આવડે છે. અને એટલે એ તમે મીડિયામાંથી એને બહાર હોય, ચર્ચામાંથી બહાર હોય, પણ સોશિયલ મીડિયા અને સડક ઉપર એ લોકો કોઈકને કોઈક મુદ્દા ઉપર લડતા તમને સતત દેખાશે. અને એટલા જ માટે તમે જોશો ને કે જ્યાં જ્યાં એ લોકો મજબૂત છે ને ત્યાં ચૂંટણી હોય એવું તમને કમસે કમ લાગે. પરિણામ ભલે એમની ફેવરમાં આવ્યું કે ના આવ્યું, પણ ચૂંટણી છે કમસે કમ એટલું લાગે. એટલે ચૂંટણી હવે લડવી એના કરતાં જીતવી એના કરતાં ચૂંટણી લડવી અને કેવી રીતે લડવી એ બહુ મહત્ત્વનું છે. કારણ કે કેટલો બધો પરસેપ્શન છે એ માહોલ ઉપર પણ જતો હોય છે. દાખલા તરીકે આપણે જે મહાનગરોની વાત કરીએ તો મહાનગરોમાં ચૂંટણી છે એવું જ ના લાગે તમને, કે ભારતીય જનતા પાર્ટી પણ પ્રચાર ડોર ટુ ડોર કરીને બેસી જાય પણ વિપક્ષ જે છે એ પ્રક્રિયામાં પણ ના હોય. એટલે તમને એવું લાગે કે લગભગ બધું એક તરફી ચાલે છે. જ્યારે એક તરફી ચાલતું હોય ત્યારે પ્રજાને પણ એમાં બહુ રસ પડે નહીં અને પ્રજાની ભાગીદારી ના થાય એટલે વોટિંગ પર્સન્ટેજ વધે નહીં. તમે સુરત જુઓ તો સુરતની અંદર આમ આદમી પાર્ટી ગઈ વખત 27 લઈ ગઈ હતી, હવે એને 27 જાળવી રાખવી કે એના કરતાં આગળ જવું એની એક લડાઈ ત્યાં આગળ ચાલે છે. ભલે એમાં એક સામાજિક બેઝ પણ છે, પણ સામે એટલી જ આક્રમક જે છે એ ભારતીય જનતા પાર્ટી થતી તમને દેખાય અને એના કારણે ચૂંટણીનો માહોલ ત્યાં આગળ જામે. ચૈતર વસાવા, અનંત પટેલ જેવા કેટલાક નેતાઓના કારણે ત્યાંની ચૂંટણી જે છે એ થોડીક રસપ્રદ થાય. પાટણ જિલ્લામાં જાઓ તો જ્ઞાનીબેનના કારણે ચૂંટણી તમને રસપ્રદ થતી દેખાય. પાટણ જિલ્લામાં આવો તો ચંદનજી ઠાકોર અને બળદેવજી ઠાકોરના કારણે એ ચૂંટણી તમને રસપ્રદ થતી દેખાય. તો કેટલાક પોકેટ્સ એવા છે કે જેમાં વિપક્ષના નેતાઓ ગ્રાસરૂટ ઉપર હજી પણ બચ્યા છે અને એના કારણે ચૂંટણીનો માહોલ જે છે એ તમને જોવા મળે છે. એટલે ખાસ વિપક્ષને બચાવવાની ભૂમિકા છે ને એ સત્તા પક્ષની છે અને હું કાયમ કહેતો હોઉં છું, વિપક્ષને બચાવવાની ભૂમિકા એ વિપક્ષના નેતાઓની છે. અને એટલે જ કાર્યકર્તા બિચારો લડતો જ હોય છે, કારણ કે કાર્યકર્તાને તો ભવિષ્ય જે છે પક્ષ બચશે તો એનું ભવિષ્ય બચશે, પણ નેતાઓ જે છે માત્ર ચૂંટણીનો વેપલો કરી અને પછી ગાયબ થઈ જાય. તમે એક પણ મોટા નેતાને, એમાં ભરતસિંહ સોલંકી હોય, અમિત ચાવડા હોય, સિદ્ધાર્થભાઈ પટેલ હોય, શક્તિસિંહ ગોહિલ હોય, પરેશ ધાનાણી હોય, જગદીશભાઈ ઠાકોર હોય, પોતપોતાના રજવાડાઓની બહાર પ્રચાર કરતા તમે જોયા હોય તો એક દ્રશ્ય મને બતાવો. અમિત ચાવડાને ખેડા જિલ્લાની ચિંતા, પરેશ ધાનાણીને અમરેલીની ચિંતા, જિગ્નેશ મેવાણીને જે એણે 17-18 ટિકિટો આપી છે એટલા ઉમેદવારને જીતાડી લાવવાની ચિંતા. કારણ કે અમને રિપોર્ટિંગ એ કરવાનું છે કે જો મારા કોટામાંથી આટલા આપ્યા હતા એમાંથી મેં આટલા જીતાડ્યા. આ લોકોએ જે છે એ નથી કર્યું. એટલે અંદરની આંતરિક સ્પર્ધા છે. ચૂંટણીનું પરિણામ આવી જાય એટલે અમિત ચાવડા એમ કહેશે કે નૈતિક આધાર ઉપર હું રાજીનામું આપું છું. ઉપરવાળા જે છે એ નવો અધ્યક્ષ પાછો પસંદ કરવા માટે 2027ના 6-8 મહિના જવા દેશે. એટલે છેલ્લા 6 મહિના બાકી હશે, તારે નવો અધ્યક્ષ આવે પછી એ નવું માળખું બનાવે ત્યાં સુધી ચૂંટણી આવી જાય. એટલે આ જે સ્થિતિ છે, સ્થિતિના કારણે એક સેફ વોકવે મળે છે. આપણે એવું વિચારીએ કે ભાઈ લોકતંત્રની મજબૂતી માટે વિપક્ષની મજબૂતી હોવી જોઈએ, પણ એની જવાબદારી જે છે એ તો હકીકતે વિપક્ષની જ છે. તામિલનાડુમાં બધે ડિપોઝિટો જતી હશે તો પણ ભારતીય જનતા પાર્ટી ચૂંટણી એવી રીતે લડે છે કે જાણે તામિલનાડુમાં સત્તા મેળવવાની હોય. તો એ પ્રક્રિયામાં તમે જાઓ ત્યારે એટલે મેં કીધું હારતા પણ તમારો જનાધાર જો તમે વધારતા જાઓ કે ભાઈ 30% છે, આના 32 થયા, 32ના 38 થયા, તો તમે 10 વર્ષે 15 વર્ષે સત્તા સુધી પહોંચો. પણ અહીંયા તો ઊંધું થઈ રહ્યું છે. ચૂંટણી પણ હારી રહ્યા છે, બેઠકો પણ ઘટી રહી છે અને જનાધાર પણ ઓછો થઈ રહ્યો છે. અને એના કારણે છેલ્લા 30 વર્ષમાં તો પરિસ્થિતિ એવી છે કે નવા જન્મેલા છોકરાઓએ 90-95 પછીના એમને અનુભવ જ નથી કર્યો કે ભાજપ સિવાયની સરકાર હોય તો એ કેવી હોય. અને એના કારણે જ્યારે અનુભવ જ નથી લોકોને, ત્યારે લોકોના માનસ ઉપર એક ફિટ થઈ ગયેલું છે કે સત્તા તો ભારતીય જનતા પાર્ટી કરી શકે ને વિપક્ષ જે છે વિપક્ષ તો જીત્યા પછી પણ તૂટી જાય છે કાં તો સત્તા મેળવે. અહીંયા તમારો હમણાં હું આંકડો જોતો તો મને એમ થયું કે આ કંઈક ખોટો તો નથી ને, 33
તાલુકા પંચાયતો કે 38 તાલુકા પંચાયતો અહીંયા બતાવતી, હકીકત અત્યારે 18 જ બચી. એનો મતલબ કે તમે જે જીત્યા હતા એમાંથી 50% તાલુકા પંચાયતો જતી રહી. તમે 17 ધારાસભ્યો આવ્યા એમાંથી 5 જતા રહ્યા, 12 રહ્યા. હજી કિરીટ પટેલ અને બીજા 1-2 જે છે એનું તો ઢોલ વાગી રહ્યું છે, ખાલી શરીરથી જ કોંગ્રેસની અંદર છે, મનથી એમણે કોંગ્રેસ છોડી દીધેલી છે. એટલે સિંગલ ડિજિટમાં 2027 સુધીમાં ધારાસભ્યો તમારા પહોંચી જાય એવી પરિસ્થિતિ છે. તો આ સ્થિતિની અંદર વિપક્ષ ઉપર લોકો ભરોસો મૂકે તો કેવી રીતે મૂકે? આપણે તો જીવાડવો છે વિપક્ષને, પણ વિપક્ષની જે પોતાની જવાબદારી છે એ જવાબદારી, અને જ્યાં સુધી તમે રિસફલ નહીં કરો તમારી પાર્ટીને, આ જે 5 કોમન કારણો છે જેના કારણે કોંગ્રેસ હંમેશા હારે છે, કઈને આપણે થાકી ગયા, સલાહો આપીને થાકી ગયા, પણ એ 5 કારણો ઉપર કામ કોઈ કરતું નથી. 2017માં જે સ્ટેટમેન્ટ રાહુલ ગાંધીનું હોય એ જ 2022માં હોય કે ભાઈ સંગઠનમાં બધા ભાજપની જોડે ભાગીદારી કરે છે, એસી કેબિનમાં બેસી રહ્યા છે, લગ્નના ઘોડા છે, લંગડા ઘોડા છે, પણ એના ઉપર કામ કોણ કરશે? ખડગે સાહેબ બી આવે તો કે જિલ્લા પ્રમુખો છે, એમાંથી 9-10 જણા તો નકામા છે, તો એ 9-10 જણા ઉપર કામ કોણ કરશે? હજી પણ જે જિલ્લા પંચાયતનો પ્રમુખ મેન્ડેટ ના પહોંચાડી શક્યો ગણદેવીમાં, પાર્ટીની અંદર છે, તાત્કાલિક અસરથી એમને સસ્પેન્ડ કરી દેવા પડે, પણ પાર્ટીમાં છે. એક ધારાસભ્ય બીજા ધારાસભ્યને મારવાની ધમકી આપે, ગાળાગાળી સુધી આવી જાય, અને પ્રદેશ પ્રમુખ જે છે ના પહેલાને કશું કહી શકે ના પહેલાને કશું કહી શકે. તો આ સ્થિતિની અંદર પ્રજાની અંદર તમે તમારો વિશ્વાસ કેવી રીતે પેદા કરી શકો? સમસ્યાઓ છે, સમસ્યાઓ નથી કે સોના નળિયા થોડા થઈ ગયા છે. આપણે દર ચોમાસે ચર્ચાઓ કરીએ જ છે જે સ્થિતિની, એ સ્થિતિ છે જ. ભ્રષ્ટાચાર તો ભ્રષ્ટાચાર છે જ, શાશ્વત છે. ઉલટાનો જે છે એ વધી રહ્યો છે, ધીરે ધીરે વધી રહ્યો છે ભ્રષ્ટાચાર. પણ એની સામે પ્રજાને મત આપવા માટેનો જે વિકલ્પ જોઈએ, કે જે ભરોસો જોઈએ, ભરોસો નથી. અને એટલે જ મનસુખ વસાવાએ કીધું એ વાત બહુ સાચી છે કે ભાજપને જ્યારે પણ હરાવશે ત્યારે ભાજપ જ હરાવશે, વિપક્ષમાં એ તાકાત બચી નથી. અને અતિનો અંત હોય, પણ એ અતિ ક્યાં અને કઈ જગ્યાએ એ કોણ નક્કી કરશે? એ તો છેવટે તો પ્રજાએ નક્કી કરવું પડશે ને. પણ પ્રજાએ નક્કી કરવાથી પ્રોસેસમાંથી બહાર નીકળી ગઈ છે. એ સોશિયલ મીડિયામાં ક્રાંતિ કરે. સોશિયલ મીડિયા તમે જુઓ, તમે ભારતીય જનતા પાર્ટીના કોઈપણ નેતાની પોસ્ટ જુઓ તો નીચે કોમેન્ટ તમને જોતા એમ લાગે કે હો આ વખત પૂરું, આ વખત ભારતીય જનતા પાર્ટી નહીં જીતે. ઇવન નરેન્દ્ર મોદીની મન કી બાત આજે છે એની નીચેની તમે કોમેન્ટ જોશો તો 80% કોમેન્ટ તમને નેગેટિવ મળશે. એટલે બંધ કરી દીધી. હા, અને એના કોમેન્ટ બંધ કરી દીધી. હવે એનાથી ભરોસો વિપક્ષને એવો પડી જાય છે કે પ્રજા બધી અમારી પાસે. પણ આટલી બધી કોમેન્ટ હોવા છતાં બી જીતે છે તો એમનો એટલે જો સોશિયલ મીડિયા આખી વસ્તુ જુદી છે ને, જમીની સ્તરની વસ્તુ. હું એઝાઝ ખાનનું ઉદાહરણ આપું. એઝાઝ ખાન મુંબઈ, જેના 10 લાખથી વધારે ફોલોઅર ઇન્સ્ટાગ્રામમાં છે, ફેસબુકમાં બધે થઈ 25 લાખ, એને વોટ કેટલા મળ્યા હતા ખબર? 157 વોટ. એ 38 બાઉન્સર જોડે લઈને ફરે છે અને ટોટલ એને વોટ મળ્યા 157. એટલે સોશિયલ મીડિયાથી જો જીતી જવાતું હોત ને તો હું કાયમ કહું છું પ્રશાંત કિશોર બિહારના મુખ્યમંત્રી હોત. સાચી વાત. એટલે બે વાસ્તવિકતા જુદી છે. લોકોને તમારે લોકોની વચ્ચે જઈને એમને એપ્રોચ કરવો પડે, ભલે કાઢી મૂકે સોસાયટીમાંથી કે ભાઈ તમે ના આવતા, અને તે છતાં ભાઈ કે તમે ભલે અમને ધક્કા મારો પણ તમારી મુશ્કેલી હોય. તો હું કાયમ એવું કહું છું, ટ્રાફિક જામ થઈ ગયો અને ગળામાં કોંગ્રેસનો ખેસ નાખીને એના 10 છોકરાઓ એ ટ્રાફિકની વ્યવસ્થા કરતા દેખાય. પાણી ભરાઈ ગયા, કોંગ્રેસના લોકો ખેસ નાખી અને પાણી ભરાઈ ગયા ત્યાં સોસાયટીઓની વચ્ચે આવી અને કામ કરતા દેખાય. તમે ભૂવો પડી ગયો, હાટકેશ્વરનો બ્રિજ પડ્યો ત્યારે મેં કીધું હતું કે હાટકેશ્વરના બ્રિજનું બેસણું તમે ગોઠવો. ત્યાં આગળ કીધું તમે એ ભ્રષ્ટાચારનું સ્મારક છે, એ સ્મારકને અમે સાચવી રાખીશું એમ કરીને તમે આ કાર્યક્રમ આપો, પણ એ નથી કરતા. એટલે સર્જનાત્મક જે કાર્યક્રમો કરવા જોઈએ એ પણ નથી કરતા. અને એના કારણે તમે માત્ર એવું રહી જાય કે ચૂંટણી આવી એટલે કોંગ્રેસ આવી, ચૂંટણી ગઈ 28 તારીખ પછી જોજો પાછી એ સ્વિચ ઓફ થઈ જશે આખું સંગઠન. એટલે આ રીતે જે છે પાર્ટ ટાઈમ પોલિટિક્સ એ ક્યારેય પણ રાજનીતિની અંદર ચાલે નહીં. તમારે સતત લડવું પડે. જે આજની સ્થિતિ છે એક વખત ભારતીય જનતા પાર્ટીની અહીંયા સ્થિતિ હતી, અને એ સ્થિતિમાં પણ ભારતીય જનતા પાર્ટીએ એનું સંગઠન અને એના કાર્યકર્તાને મોટિવેટ રાખ્યો, લોકોની વચ્ચે રાખ્યો, અને એના કારણે એનો જે છે એ જનાધાર ધીરે ધીરે વધતો ગયો અને એના ફળ અત્યારે મેળવે છે. અને હવે તો એક તૈયાર મિકેનિઝમ થઈ ગયું. હવે આખું તંત્ર જે છે બિલકુલ ગોઠવાઈ ગયેલું તંત્ર છે કે જે પાર્ટીનું સંગઠન અને ચૂંટણી તંત્ર. જો ચૂંટણી પંચ છે ને એ આખી ચૂંટણી એવી છે 10 દિવસની જેમાં આપણે કોઈના મોઢે ચૂંટણી પંચે શબ્દ સાંભળ્યો નથી. એટલે વિપક્ષે અપેક્ષા છોડી દીધી. દાખલા તરીકે એક પરિપત્ર થયો
કે ભાઈ જેના ગુનાહિત લોકો હોય એ પણ હવે બૂથની અંદર બેસી શકશે. ખરેખર એવું હતું કે ચૂંટણી આવે ને ત્યારે બધાને રાઉન્ડ અપ કરી લેવાના, હવે એમને બૂથમાં બેસાડવાના. હવે આ જે પરિપત્ર છે એની સામે તાત્કાલિક PIL થયું, ભલે ચૂંટણી પતી જાય ને બધું થઈ જશે, પણ તાત્કાલિક PIL કરવી જોઈએ કે ભાઈ આ જે પરિપત્ર કર્યો છે એનો ઉદ્દેશ શું છે અને આ સુધારો કરવા માટે તમને કોણે કીધું. બીજું છે કે વિપક્ષે એની પ્રેસ કરીને કીધું કે ભાઈ આ થયું છે કેમ, ભાજપની સૂચનાથી થયું છે કેમ. ભારતીય જનતા પાર્ટીએ પણ એટલો વિવેક ના બતાવ્યો કે ભાઈ આ જે થયું છે એની સાથે અમે સંમત નથી. ચૂંટણી પંચે જે છે આ જે વ્યવસ્થા ગોઠવી છે વ્યવસ્થા સાથે અમે પણ સહમત નથી, ભલે ને એમના કહેવાથી જ થયું હોય. એટલી નૈતિકતા ભારતીય જનતા પાર્ટીએ પણ બતાવી નહીં અને ચૂંટણી પંચ આટલા બધા બેફામ નિવેદનો થયા, આટલી પ્રકારની જે છે એ અસંવિધાનિક વાતો થઈ કે ભાઈ ગ્રાન્ટ અમે નહીં આપીએ, ગાંધીનગરની ઓફિસ અમે તમારા માટે નહીં ખોલીએ, પેલા પાઇપ તો નાખ્યા છે પણ એમાં પાણી નહીં આવે, આ રીતની વાતો થઈ. એમાં પણ ચૂંટણી પંચે કોઈ પણ જગ્યાએ સુઓ મોટો એક્શન લીધા હોય એવું લાગતું નથી. એટલે જાણે ચૂંટણીની જાહેરાત કરી દેવી અને પછી એનું ચૂંટણી અંગેની વ્યવસ્થાઓ કરવી એટલે કે ORSની વ્યવસ્થા કરો, ઠંડા પાણીની વ્યવસ્થા કરવા, આટલા પૂરતું જ મર્યાદિત જાણે ચૂંટણી પણ થઈ ગયું હોય એવું લાગે. રાજેશભાઈ, આપણે રોકવાત માંગતી હતી, એક આપણી સાથે ગેસ્ટ જોડાઈ ગયા છે કોંગ્રેસના વિરલભાઈ દેસાઈ. વિરલભાઈ, આજે મતદાન થઈ રહ્યું છે, કોંગ્રેસ ક્યાં જોઈ રહી છે પોતાને? શું માત્ર કાગળ પર રહી ગઈ છે કોંગ્રેસ? નહીં, કોંગ્રેસ અત્યારે મેદાનમાં છે, કોંગ્રેસ રોડ ઉપર છે અત્યારે, અને કોંગ્રેસ પોતાના જે મેનિફેસ્ટો જે બહાર પડે છે પ્રજાને લગતા સ્પર્શતા મુદ્દાઓ લઈ વિકાસના કામો અમે સત્તામાં આવીશું તો શું કયા કાર્યો કરીશું એ મેનિફેસ્ટો સાથે અમે જનતાની સમક્ષ ગયા છીએ. અમે કોઈ બીજા ધર્મ કે અધર્મની વાતોમાં અમે નથી પડતા, માત્ર સુંદરતામાં આ એક વિચારધારા સાથે અમે આગળ આવી રહ્યા છીએ. અને માનવું એવું છે કે લગભગ કોંગ્રેસ અત્યારે ચાલી રહી દિવસમાં જી વિરમભાઈ, આપને એ પણ પૂછવું છે કે શું આપને લાગી રહ્યું છે કે તમારો પક્ષ જે જનતા છે તેને બૂથ સુધી લઈ જવામાં સફળ થશે? ચોક્કસ. અમારા કાર્યકરો અત્યારે ગ્રાઉન્ડ ઉપર આપવામાં આવ્યું છે બની એના માટે. ટેકનિકલ ખામીના કારણે તેમનો અવાજ નથી પહોંચી રહ્યો. બરાબર, આભાર આપનો GSTV સાથે જોડાવા માટે. પ્રશાંતભાઈ, આપ જોડાયેલા રહેશો, આગળ પણ આ ચર્ચાનો દોર જારી રાખીશું. તો દર્શક મિત્રો, આગળ પણ પળે પળની અપડેટ આપના સુધી પહોંચાડીશું. તે પહેલા હાલ સમય છે બ્રેકનો, લઈએ બ્રેક.